નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંગ્રેજી સ્ટેનોગ્રાફરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અહીં જીએસએસબી દ્વારા જે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 21/2/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/2/2026 થી લઈ અને 6 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે 6 માર્ચ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે અંગ્રેજી સ્ટેનોગ્રાફરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 14 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 14 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 9 જગ્યા રહેશે। 9 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જગ્યા રાખવામાં નથી આવેલી। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 1 જગ્યા રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 3 જગ્યા રહેશે। આવી રીતે કુલ 14 જેટલી જગ્યા છે તેમાંથી 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 6 માર્ચ 2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 6 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અને અનામત વર્ગની જે દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણી શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। એટલે કે સ્નાતક ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ આપણે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય જે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે,
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 9 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ-અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. સૌથી પહેલા તો એક લાયકી પરીક્ષા છે તે લેવામાં આવશે, લઘુલિપિ કસોટી લેવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તો તેમનો જે હેતુ છે તે આપેલ સાપ્તાહિક ઝડપ માટે લઘુલિપિમાં લખવા માટેની ઉમેદવારની જે ક્ષમતા છે તે ચકાસવાનું રહેશે. એટલે કે તેમના માર્ક છે તે મેરિટમાં ગણવામાં આવશે નહીં. અહીં ઉમેદવારોએ પ્રતિ મિનિટ 80 શબ્દોની ઝડપે 2 મિનિટમાં અંગ્રેજી પરિચ્છેદનું લઘુલિપિમાં સ્તુતિલેખન કરવાનું રહેશે અને ત્યાર પછી તેમનું અનુલેખન છે તે પ્રતિ મિનિટ 7 શબ્દોની ઝડપે કરવાનું રહેશે. ત્યાર પછી ઉમેદવારની એક મેઇન પરીક્ષા લેવામાં આવશે. હવે આ જે મેઇન પરીક્ષા છે તેમાં અલગ-અલગ 2 પેપર તમારે આપવાના રહેશે. પેપર 1 છે તે અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટર જાણકારીને લગતું રહેશે કે જે વર્ણનાત્મક અને હેતુલક્ષી બંને પ્રકારનું રહેશે. 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં એક નિબંધ છે તે લખવાનું રહેશે, તેમના 10 માર્ક રહેશે. ત્યાર પછી સંક્ષિપ્ત લેખનના 10 માર્ક છે. અલગ-અલગ 2 પત્ર તમારે લખવાના રહેશે, તેમના 20 માર્ક રહેશે. ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર કરવાનું રહેશે, તેમના 10 માર્ક છે અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરવાનું રહેશે, તેમના પણ 10 માર્ક રહેશે. આવી રીતે જે પહેલું પેપર લેવામાં આવશે તેમાં 60 માર્કનું વર્ણનાત્મક પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. બાકી જે 40 માર્કના જે પ્રશ્ન છે તે હેતુલક્ષી રહેશે, એટલે કે એમસીક્યુ પ્રકારના પૂછવામાં આવશે કે જેમાં અંગ્રેજી વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 20 માર્ક રહેશે અને કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો તમારે બીજું પેપર છે તે આપવાનું રહેશે. બીજું પેપર છે તે કૌશલ્ય કસોટી સંબંધિત રહેશે, એટલે કે લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ છે તે તમારે કરવાનું રહેશે કે જેમના મિત્રો 100 માર્ક રહેશે. એ લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલેખનનું ટાઈપિંગ છે તે તમારે કરવાનું રહેશે. કોમ્પ્યુટર ઉપર આ ટાઈપિંગ છે તે તમારે કરવાનું રહેશે. 4 મિનિટના એવા 2 તમને પરિચ્છેદો છે તે આપવામાં આવશે કે જેમનું તમારે સ્ત્રુત લેખન છે તે 8 મિનિટની અંદર તમારે કરી દેવાનું રહેશે. સ્ત્રુત લેખનની જે ઝડપ છે તે અંગ્રેજી લઘુલિપિમાં પ્રતિ મિનિટ 80 શબ્દોની હોવી જોઈએ, જ્યારે અનુલેખનના ટાઈપિંગ માટેનો જે સમયગાળો છે તે તમને 50 મિનિટનો આપવામાં આવશે. હવે આ જે મિત્રો પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 50 માર્ક તમારે ફરજિયાત લેવાના રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.